શું તમે જાણો છો, જે હોલિકાને અગ્નિ પણ બાળી શકતી ન હતી, તેને આવું અદ્ભુત વરદાન કેવી રીતે મળ્યું? અને કેવી હતી તેની કઠોર તપસ્યા, જેને દેવતાઓને પણ ચિંતિત કરી દીધા? અને કેમ એ જ વરદાન તેને આગળ જઈને તેના વિનાશનું કારણ બન્યું? આવો જાણીએ હોલિકાને મળેલા રહસ્યમય વરદાનની સંપૂર્ણ કથા. પ્રાચીન સમયમાં અસુરોની સંખ્યા બહુ વધારે હતી અને અસુરોનો રાજા હિરણ્યકશ્યપની બહેન હોલિકા બાળપણથી જ શક્તિશાળી અને મહત્વાકાંક્ષી હતી. તેને મોટી શક્તિ મેળવવાની ઈચ્છા હતી અને કહેવાય છે કે હોલિકાને પોતાના ભાઈને જેમ કઠોર તપ કરવાનો નિશ્ચય કર્યો. તે જંગલમાં ગઈ, ઉપવાસ રાખ્યો, અગ્નિની વચ્ચે બેસીને ધ્યાન કર્યું અને ઘણા વર્ષો સુધી ભગવાનની ભક્તિ કરી. અને તેની ભક્તિ એટલી કઠોર હતી કે દેવતાઓ પણ ચિંતા કરવા લાગ્યા. આખરે તેની ભક્તિથી પ્રસન્ન થઈને સૃષ્ટિના સર્જનહાર બ્રહ્માદેવ પ્રગટ થયા. તેમણે હોલિકાને વરદાન માંગવાનું કહ્યું. હોલિકાએ પ્રાર્થના કરી, હે પ્રભુ, મને એવું વરદાન આપો કે અગ્નિ પણ મને ક્યારેય બાળી ના શકે. બ્રહ્માજીએ થોડો વિચાર કરીને કહ્યું, તને અગ્નિથી બચવાનું વરદાન મળે છે, પરંતુ યાદ રાખ, આ શક્તિ ત્યારે જ કામ કરશે જ્યારે તેનો ઉપયોગ અધર્મ માટે નહીં કરાય. બ્રહ્માજીએ તેને એક દિવ્ય અગ્નિથી બચાવતું વસ્ત્ર પણ આપ્યું. તે વસ્ત્ર ઓઢવાથી અગ્નિ તેનું કંઈક બગાડી શકતી ન હતી. હોલિકા ખૂબ ખુશ થઈ ગઈ. તેને લાગ્યું કે હવે તે અજય છે. પરંતુ સમય જતાં તેનો અહંકાર વધ્યો. તેને પોતાની શક્તિનો ઉપયોગ અન્યાય અને અધર્મ માટે કરવાનું શરૂ કર્યું. અંતે જ્યારે તેને નિર્દોષ ભક્તોને નુકસાન પહોંચાડવા માટે અગ્નિમાં બેસવાનું નક્કી કર્યું, દિવ્ય વસ્ત્ર ઉડીને ભક્તને બચાવી ગયું અને હોલિકા અગ્નિમાં ભસ્મ થઈ ગઈ. સંદેશ: ભગવાન પાસેથી મળેલી શક્તિ ત્યારે જ રક્ષા કરે છે જ્યારે તેનો ઉપયોગ સારા કાર્ય અને ધર્મના માર્ગ પર થાય. અહંકાર અને અધર્મનો અંત નિશ્ચિત છે.